ગાંધીનગર બ્રાહ્મણ એડવોકેટ ક્લબના શુભારંભની સાથે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં તાજેતરમાં ચૂંટાયેલા સર્વેશ્રી કિશોરભાઈ ત્રિવેદી, દીપેનભાઈ દવે, વંદનાબેન ભટ્ટ, પ્રીતિ જોશી તેમજ અમૃતા ભારદ્વાજના સન્માનની સાથે તાજેતરમાં જજમાં સિલેક્ટ થયેલ એડવોકેટ પવન વ્યાસ તેમજ ગાંધીનગરથી ચૂંટાયેલા શંકરસિંહ ગોહિલ અને કરણસિંહ વાઘેલાનું સન્માન કરવામાં આવ્યું હતું। ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના અધ્યક્ષ એડવોકેટ અશ્વિનભાઈ ત્રિવેદી, બ્રહ્મ અગ્રણી પિનાકિન રાવલ, મુખ્ય જિલ્લા સરકારી વકીલ હિતેશભાઈ રાવલ અતિથિ તરીકે ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો। મહાનુભાવોનું ક્લબના આયોજકો બી.આર. શર્મા, પ્રીતેશ વ્યાસ, કેતન વ્યાસ, કૃષ્ણા રાવલ તેમજ રવિન્દ્ર વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં કિશોર ત્રિવેદીએ જણાવ્યું કે બ્રાહ્મણો અને રાજપૂત સમાજમાં એક સિક્કાની બે બાજુઓ છે અને એકબીજાના પર્યાય છે। શંકરસિંહ ગોહિલે જણાવ્યું કે રાજપૂતોએ હંમેશા બ્રાહ્મણોને ગુરુ માની સન્માન આપ્યું છે। ડોક્ટર અશ્વિન ત્રિવેદીએ સૌ બ્રાહ્મણોને એક બની નેક કાર્યો કરવા અનુરોધ કર્યો। દીપેન દવેએ સૌ બ્રાહ્મણોને એકબીજા સામે નહીં પણ એકબીજાની સાથે ઊભા રહેવા જણાવ્યું હતું। આભાર વિધિ નિલેશ પંડ્યાએ કર્યું હતું। આ પ્રસંગે સરકારી વકીલ જિગ્નેશ જોશી, પીપી આશિષ જોશી, ચિરાગ દવે, અજીતા ભટ્ટ, પૂર્ણિમા ત્રિવેદી તેમજ મહિલા હોદ્દેદારો આરતી દવે અને જાગૃતિ ભટ્ટ સહિત મોટી સંખ્યામાં સિનિયર અને જુનિયર વકીલો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત દહેગામથી દિલીપ ઠાકર, કલોલથી રાજેશ રાવલ અને માણસાથી મેહુલ ભટ્ટ સહિતના આગેવાન વકીલો પણ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તાઓએ આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાં બ્રાહ્મણ એડવોકેટ ક્લબની સ્થાપના કરવાની જાહેરાત કરી। નોંધનીય છે કે ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારનો એડવોકેટ ક્લબ ગાંધીનગરમાં શરૂ કરવામાં આવ્યો છે, જે બ્રાહ્મણ વકીલોના હિત માટે કાર્ય કરશે। આજે ગાંધીનગર બ્રાહ્મણ એડવોકેટ ક્લબ દ્વારા જે તાજેતરની ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી યોજાઈ અને એ ચૂંટણીમાં જે બ્રહ્મ એડવોકેટો જે જીત્યા, ખૂબ જ જંગી બહુમતીથી જીત્યા। એ પાંચે એડવોકેટ, જેમાં 3 બહેનો અને 2 ભાઈઓ છે, એમનું બહુમાન અને સન્માનનો કાર્યક્રમ આજે યોજાયો હતો, જેમાં ગાંધીનગર એડવોકેટ ક્લબ દ્વારા એમનું સન્માન અને બહુમાન કરવામાં આવ્યું, જેમાં ઘણી મોટી સંખ્યામાં બ્રાહ્મણ એડવોકેટો ભાઈઓ અને બહેનો તેમજ સરકારી વકીલશ્રીઓ, પત્રકારો બધાને હાજર હતા અને બધાનું બહુમાન કરવામાં આવ્યું। અને આ જે બ્રહ્મ એડવોકેટ ક્લબ જેની સ્થાપના છે એ કરવામાં આવી છે, તે સમગ્ર ગુજરાતમાં એડવોકેટ જે બ્રાહ્મણો છે એના માટેની આ ક્લબ છે અને દરેક તાલુકા જિલ્લાઓમાં આ ક્લબનું હવે અમે સ્થાપન કરીશું અને બ્રાહ્મણોમાં જે એકતા રહે તે માટેનો આ અમારો પ્રયાસ છે। નમસ્કાર, હું વંદના ઇન્દ્રવદન ભટ્ટ, પ્રમુખ નર્મદા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન। છેલ્લા 12 વર્ષથી હું નર્મદા જિલ્લામાં એઝ અ પ્રેસિડેન્ટ તરીકે કામ કરી રહી છું। એઝ અ એજીપી તરીકે પણ હું 2020થી કાર્યરત છું નર્મદા જિલ્લામાં। 2018માં હું એ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું ઇલેક્શન કોન્ટેસ્ટ કરેલું, પણ તે વખતે હું થોડા માટે રહી ગયેલી। આ વખતે ફરી હું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું ઇલેક્શન કોન્ટેસ્ટ કર્યું અને જનરલ કેટેગરીમાં 14મા નંબરે હું ઇલેક્ટ થઈ છું। હાલનું જે અત્યારે જે કાર્યક્રમ ચાલી રહ્યો છે બ્રહ્મ એડવોકેટ ક્લબ તરફથી, એ જે ચૂંટાયેલા જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ચૂંટાયેલા 5 જે એડવોકેટ મિત્રો છે એમનું સ્વાગત અને સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે। સાથે સાથે જે જ્યુડિશરીમાં જે લોકો ચૂંટાયા છે એવા જ્યુડિશરીના જે મેમ્બર્સ છે એમનો કાર્યક્રમ, એમના સન્માન માટેનો કાર્યક્રમ પણ રાખેલો છે। અને બ્રહ્મ સમાજે આ ઇલેક્શનનો જે પ્રોસિજર ચાલતું હતું એ દરમિયાન જ્યાં દરેક બ્રાહ્મણ જે ઉમેદવાર હતા એમને મદદરૂપ થયેલા છે। એમાં ગાંધીનગર બ્રાહ્મણ એડવોકેટ ક્લબ જે છે એમનો ખૂબ સારો સહયોગ રહ્યો છે અને અમારી પણ ફરજ રહેશે કે ભવિષ્યમાં જ્યાં અને જે રીતના બ્રહ્મ સમાજને જરૂર હશે એ રીતે સમાજે જે અમને આપ્યું છે એનાથી બમણું આપવાની મારી ફરજ છે, એ હું સ્વીકારું છું આ તબક્કે।
અને એડવોકેટ ફ્રેટર્નિટી માટે પણ જે મારા એજન્ડા હતા એ એજન્ડા મુજબ મારે કામગીરી કરવાની એ મારી ફરજ રહેશે. આજરોજ ગાંધીનગર એડવોકેટ્સ બ્રાહ્મણ ક્લબ તરફથી જે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે એ ખરેખર આ જે ટીમ છે એ ધન્યવાદને પાત્ર છે. અને આ એમનું જે પ્રથમ પગથિયું શરૂ કર્યું છે એ આખા ગુજરાત લેવલે એડવોકેટ બ્રાહ્મણ ક્લબ ઊભી થાય અને જે BR શર્મા સાહેબે સૌથી પહેલું પગથિયું શરૂ કર્યું છે એ ટોપ સુધી જાય એવી મારી તેમને શુભકામનાઓ છે. અને આજના કાર્યક્રમમાં જે તાજેતરમાં જ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું ઇલેક્શન થયું જેમાં અમે 5 બ્રાહ્મણ કેન્ડિડેટ જીત્યા છીએ એમનું સન્માન કરવા માટે અત્રે આ ક્લબ દ્વારા જે આયોજન કરવામાં આવેલ છે એ ધન્યવાદને પાત્ર છે. અને આ ક્લબ દ્વારા જે બ્રાહ્મણો એડવોકેટ માટેની અને બ્રાહ્મણોના ક્લાસ 1 ક્લાસ 2ના જે અભ્યાસક્રમો અહીંયા શરૂ કરવામાં આવ્યા છે એ પણ ખૂબ જ ધન્યવાદને પાત્ર છે. આવા પ્રસંગથી બ્રહ્મ સમાજમાં એક એકતા જાગશે અને બ્રાહ્મણ એડવોકેટ્સ પણ એક થઈ અને સમાજની સેવા કરશે. એ સમાજની સેવા ફક્ત બ્રાહ્મણ માટે નહીં પણ ભારત દેશના તમામ નાગરિકો માટે, કારણ કે આ ભારત દેશમાં આઝાદી અપાવી ત્યારે પણ વકીલોનું પ્રાધાન્ય હતું અને હવે આ ભારત દેશની સેવા માટે અને આ હિન્દુત્વ માટે આગળ વધે એવી મારી શુભેચ્છાઓ.